એવરીવન, આજે હવે આપણે પહેલો લેક્ચર સ્ટાર્ટ કરશું. પહેલો લેક્ચર સ્ટાર્ટ કરવાનું પહેલું ચેપ્ટર છે આપણું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં આજે આપણે લઈશું પહેલું ફ્લુઇડ એટલે શું, તરલ એટલે શું. તો કે જે પદાર્થ પર શિયર સ્ટ્રેસ લાગતા તેનું વહન થઈ શકે તેને તરલ કહે છે. શું? જે પદાર્થ પર શિયર સ્ટ્રેસ લાગતા તેનું વહન થઈ શકે તેને તરલ કહે છે. હવે આપણે બધાએ ઘરે જોયું છે. હવે ગ્લાસની અંદર પાણી ભર્યું છે, પછી હું ગ્લાસને આમ રેડું તો શું થશે? વહન થશે. બીજું, હવે કોઈ બી વસ્તુ છે, આપણે ઘરે વરસાદ પડ્યો હોય તો વરસાદ પડ્યા પછી મમ્મી શું કરે છે? સાવરણીથી પાણી સાફ કરે. તો પાણી સાફ કરે તો પાણી એમ હટાવે સાવરણાથી, તો એટલે શું થાય? એની પર શિયર સ્ટ્રેસ લાગે, તો એને લીધે એનું શું થાય? વહન થાય. જેમ જેમ સાવરણો કરતા જશે પાઇપ તરફ મમ્મી લેતી જતી હશે પાણીને. તો કે જે પદાર્થ પર શિયર સ્ટ્રેસ લગાડતા તેનું વહન થઈ શકે તેને તરલ કહે છે. તરલ બે પ્રકારના હોય ફ્લુઇડ. એક પ્રવાહી હોય અને એક વાયુ હોય. તો પ્રવાહી તમને બધાને ખબર છે, પેટ્રોલ, ડીઝલ, પાણી, તેલ કે જે બધા. અને વાયુ આપણે હવામાન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, વાયુ. હવે કે સર પ્રવાહી ને વાયુ તો ખરા, પણ એની ઉપર બે વસ્તુ બહુ જ અસર કરે છે. તો એને લીધે બી તરલના બે પ્રકાર પાડી શકાય: દબનીય તરલ અને અદબનીય તરલ. દબનીય તરલ એટલે કે દબાણમાં ફેરફાર થવાથી તરલના કદમાં ફેરફાર થાય. દબાણમાં ફેરફાર થવાથી તરલના કદમાં ફેરફાર થાય છે, તો તેને દબનીય તરલ કહે છે. દાખલા તરીકે બધા વાયુઓ. અને અદબનીય તરલ એટલે કે દબાણમાં ફેરફાર થવાથી તરલના કદમાં ફેરફાર થતો નથી, તો તેવા તરલને અદબનીય તરલ કહે છે. બધા પ્રવાહીઓ અદબનીય હોય. યાદ રાખજો, વાયુ બધા દબનીય હોય, પ્રવાહી બધા અદબનીય હોય. હવે ફરીથી એક વખત, તરલ બે પ્રકાર: પ્રવાહી અને વાયુ. પ્રવાહીના ઉદાહરણ પાણી, તેલ, પેટ્રોલ, ડીઝલ. અને વાયુ બધા જ વાયુઓ. હવે બીજું, તરલ દબનીય કે અદબનીય હોઈ શકે. પ્રવાહી તરલ કેવા હોય? બધા પ્રવાહી તરલ અદબનીય હોય, અને બધા વાયુઓ કેવા હોય? દબનીય હોય. હવે અહીંયા એક વસ્તુ મારે સમજવી પડે કે ઘન અને તરલ એટલે કે ફ્લુઇડ વચ્ચે તફાવત શું? ઘન એટલે કે સોલિડ અને તરલ એટલે કે ફ્લુઇડ વચ્ચેનો મેઇન તફાવત શું? તો ઘન હોય તો એને ખેંચી અને દબાણ, ખેંચી બી શકાય અને દબાણ પણ આપી શકાય, પણ એ બંને શું કરશે? સહન કરશે. પણ જ્યારે તરલ માત્ર દબાણ સહન કરી શકશે પણ ખેંચાણ સહન કરી શકશે નહીં. તો કે ખેંચાણ સહન કરી શકવાની તરલમાં તાકાત નથી. સેકન્ડ, ઘન હશે તો એના ચોક્કસ આકાર હોય, મોલેક્યુલર એક સેમ સબસ્ટન્સમાં એકબીજા જોડે નજીક ગોઠવાઈ ગયેલા હોય, તો કે ચોક્કસ આકાર હોય. જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રમાં એના કણો એકબીજા જોડે નજીકથી ગોઠવાઈ જઈને એ પાત્રનો આકાર સોલિડિફિકેશન કરે. જ્યારે તરલ એવું છે કે જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે. હવે આપણને બધાને ખબર છે, આપણે બોટલમાં પાણી ભરીએ તો બોટલનો આકાર ધારણ કરી દઈએ. આપણે ગ્લાસમાં ભરીએ તો ગ્લાસ જેવો આકાર ધારણ કરી દઈએ. ટબમાં ભરીએ તો ટબ જેવો આકાર ધારણ કરી દઈએ. તો કે જેવા આકારમાં આપણે ભરીએ એવા આકારમાં એ ધારણ કરી દે. ઘનમાં પરમાણુ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય છે, એકબીજાને અડીને પરમાણુ હોય છે. જ્યારે તરલમાં પરમાણુ વચ્ચે અંતર કેવું હોય છે? કમ્પેરેટિવલી વધારે હોય છે. આંતરિક આકર્ષણ બળો વધારે છે ઘનમાં. પ્રવાહીમાં આંતરિક આકર્ષણ બળો એકબીજા જોડે કેવા? મોલેક્યુલરના એટ્રેક્શન કમ્પેરેટિવલી ઓછા હોય છે. કર્તન બળ સામે અવરોધ વધારે છે, એટલે કે શિયર ફોર્સ સામે રેઝિસ્ટન્સ છે, શિયર ફોર્સને રેઝિસ્ટ કરી શકે છે. અહીં તરલ શિયર ફોર્સને રેઝિસ્ટ કરી શકતો નથી. તો કયું યાદ રહેશે? ઘન, તો કે ઘનને આપણે ખેંચી શકીએ અને દબાણ બંનેને શું કરશે? સહન કરી શકશે. જ્યારે પ્રવાહી એ દબાણ સહન કરી શકશે પણ ખેંચાણને સહન કરી શકશે નહીં. ઘનનો ચોક્કસ આકાર હોય છે. પ્રવાહીને આપણે જે પાત્રમાં નાખીએ એ પાત્રમાં પોતાનો આકાર બનાવી દે છે.
પરમાણુઓ વચ્ચેનું અંતર ઘનમાં કેવું હોય છે? કમ્પેરેટિવલી ખૂબ જ ઓછું હોય છે. તરલમાં પરમાણુ વચ્ચેનું અંતર ઘન કરતાં વધારે હોય અને વાયુ કરતાં કમ્પેરેટિવલી ઓછું હોય છે. આંતરિક આકર્ષણ બળો ઘનમાં વધારે હોય છે, જ્યારે પ્રવાહી એટલે કે લિક્વિડ ફ્લુઇડ આંતરિક આકર્ષણ બળો કેવા હોય છે? ઓછા હોય છે. કર્તન બળ સામે અવરોધ કેવું હોય છે? વધારે હોય છે ઘનમાં, અને તરલમાં કર્તન બળ સામેનો અવરોધ કેવો હોય છે? ઓછો હોય છે. યાદ રહેશે. નેક્સ્ટ, ફ્લુઇડ મેકેનિક્સ. ફ્લુઇડ મેકેનિક્સ એટલે કે તરલશાસ્ત્ર. તરલશાસ્ત્ર એ એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે જેમાં તરલ પ્રવાહી વાયુ સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. ફરીથી, તરલશાસ્ત્ર એ એન્જિનિયરિંગની એવી શાખા છે કે જેમાં તરલ સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. યાદ રહેશે. ફરીથી એક વખત, ફ્લુઇડ મેકેનિક્સ એ બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગની બ્રાન્ચ છે. ઇઝ અ વે એમાં આપણે કોનો અભ્યાસ કરવામાં આવે છે કે તરલ બાય સપોઝ ગતિમાં હોય કે તરલ એક સ્ટેડી હોય ત્યારે એનો અભ્યાસ કરવામાં આવે. પણ કયો? એની વર્તણૂકનો, બિહેવિયર, કે ફ્લુઇડ ફ્લોમાં હોય કે ફ્લુઇડ સ્ટેડી હોય ત્યારે એની બિહેવિયરનો જે અભ્યાસ કરવામાં આવે છે એમાં આવે છે ફ્લુઇડ મેકેનિક્સ. તો ફ્લુઇડ મેકેનિક્સ, તરલશાસ્ત્ર એ એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે જેમાં તરલ બે પ્રકારના હમણાં કીધા, પ્રવાહી અને વાયુ, સ્થિર હોય કે ગતિમાં હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. એપ્લિકેશન ઓફ ફ્લુઇડ મેકેનિક્સ. તો કે ફ્લુઇડ મેકેનિક્સની એપ્લિકેશનો કઈ? તો કે ફ્લુઇડ મેકેનિક્સની એપ્લિકેશન આમ જોવા જઈએ તો ઘણી બધી છે, પણ મેં અહીંયા મોસ્ટલી થોડી ઘણી લખી છે અને બાકીની તમારે જાતે લખવાની છે નેટ ઉપર સર્ચ કરીને. તો કે પહેલું, ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર બનાવવા માટે. હવે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર કેવા હોય? જેમ કે ડેમ, કેનાલ, વિયર વગેરેની ડિઝાઇન કરવા માટે, પંપ ટર્બાઇન જેવા યંત્રોની ડિઝાઇન કરવા માટે, એરોપ્લેન અને વાહનોને ડિઝાઇન કરવા માટે તમારે ફ્લુઇડ મેકેનિક્સની જરૂર પડે. પ્રવાહી નિયંત્રણ ઉપકરણોની ડિઝાઇન કરવા માટે, પ્રવાહીનું દબાણ અને વેગ માપવાના ઉપકરણોની ડિઝાઇન કરવા માટે, માનવ શરીરમાં લોહીનો પ્રવાહ સમજવા માટે પણ મારે ફ્લુઇડ મેકેનિક્સ સમજવું અનિવાર્ય છે. ફરીથી એક વખત, ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર એટલે કે હાઇડ્રોલિક સ્ટ્રક્ચર જેવા કે ડેમ, કેનાલ, વિયર વગેરેની ડિઝાઇન કરવા, પંપ ટર્બાઇન જેવા યંત્રોની ડિઝાઇન કરવા, એરોપ્લેન અને વાહનોની ડિઝાઇન કરવા, પ્રવાહી નિયંત્રણ ઉપકરણોની ડિઝાઇન કરવા, પ્રવાહીનું દબાણ વેગ માપવા ઉપકરણોની ડિઝાઇન કરવા, માનવ શરીરમાં લોહીનો પ્રવાહ સમજવા માટે ફ્લુઇડ મેકેનિક્સની એપ્લિકેશનની જરૂર પડે છે. હવે બીજા ઘણા બધા છે, તો તમારે જાતે શોધીને મને ગૂગલ ડ્રાઈવ દ્વારા અથવા તો બીજી વોટ્સઅપ દ્વારા તમારે મને કહેવાના છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, હવે હાઇડ્રોલિક્સ બહુ સમજવા જેવું છે. હાઇડ્રોલિક્સ કોને કહેવાય? તો કે હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે જેમાં પ્રવાહીની સ્થિર કે ગતિમાન સ્થિતિમાં વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એવી શાખા છે કે જેમાં પ્રવાહીની સ્થિર કે ગતિમાન સ્થિતિમાં વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે હાઇડ્રોલિક્સમાં એવી શાખા કે એમાં કોઈ બી પ્રવાહી સ્થિર છે કે ગતિમાં છે, તો તે સ્થિતિમાં પ્રવાહીની વર્તણૂક કેવી છે, બિહેવિયર કેવું, તો એનું અભ્યાસ કરવામાં આવે તો એનું નામ શું છે? હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એ ફ્લુઇડ મેકેનિક્સની એક શાખા છે. ફ્લુઇડ મેકેનિક્સના મુખ્ય 3 ભાગમાં આપણે વેચી શકાય. તમને બધાને ખબર છે, સ્ટેટિક્સ, ડાયનેમિક્સ. ડાયનેમિક્સને એપ્લાઇડ મેકેનિક્સમાં તમે 2 ભાગમાં વેચતા હતા, કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ. ક્લિયર? તો સેમ ઇઝ ઇટ ઇઝ અહીંયા આપણે હાઇડ્રોસ્ટેટિક્સ. સ્ટેટિક્સ એટલે કે સ્થિર. તો કોઈ પ્રવાહી સ્થિર હોય ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે તો તેને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિક્સ. હવે હાઇડ્રોસ્ટેટિક એટલે આપણે ટાંકીની અંદર પાણી ભર્યું હોય તો પાણી એ ટાંકીના તળિયે જે દબાણ લગાડે તો એને શું કહેવાય? હાઇડ્રોસ્ટેટિકનું એક્ઝામ્પલ કહેવાય. બાય સપોઝ બીજું ઉદાહરણ આપીએ, નદી હોય,
આપણે સરદાર સરોવર ડેમ છે, તો સરદાર સરોવર ડેમની ઉપરની સાઈડ અપસ્ટ્રીમ સાઈડ આપણે શું કર્યું, રિઝર્વોયરમાં પાણી સ્ટોર કર્યું છે. તો કે આ જે ભરેલું પાણી એ ડેમ ઉપર કંઈક દબાણ સર્જે છે. તો કે એ જે ડેમનું દબાણ સર્જે એને શું કહેવાય, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કહેવાય. ક્લિયર. નેક્સ્ટ, હાઇડ્રોકાઇનેમેટિક્સ. હાઇડ્રોકાઇનેમેટિક્સ એટલે કે પ્રવાહી ગતિમાં હોય, પ્રવાહ હોય એ ગતિમાં હોય, એટલે કે નદીમાં અંદર પાણી વહેતું હોય પણ ત્યારે ગતિ ઉત્પન્ન કરનાર બળોને ધ્યાનમાં લીધા સિવાય, હવે ગ્રેવિટીથી પસાર થાય છે કે મોટર દ્વારા પસાર થાય છે આપણે ધ્યાનમાં નથી લેતા, પણ પ્રવાહી વહે છે એ જ ધ્યાનમાં લઈએ છીએ અને એ પ્રવાહીની વર્તણૂકનો અભ્યાસ કરીએ તો તેને શું કહેવાય, હાઇડ્રોકાઇનેમેટિક્સ. ફરીથી સમજો, એક નદીની અંદર પ્રવાહી પસાર થાય, પ્રવાહ પસાર થાય છે. આપણે નર્મદા આપણે સરદાર સરોવર ડેમ છે તો સરદાર સરોવરની કેનાલોમાંથી પાણી પસાર થાય, તો કેનાલોમાંથી પાણી પસાર થાય પણ એ પાણી બાય ગ્રેવિટીથી પસાર થાય છે, તમને મને ખબર, પણ આપણે ગ્રેવિટીને ધ્યાનમાં નથી લેતા, પણ પાણી પસાર થાય તો એ પ્રવાહીનું આપણે ખાલી વિસ્તૃત વર્તણૂકનો જ અભ્યાસ કરવાનો હોય. એ પ્રવાહ કેમ પાસ થયો, કયા કારણોથી આવી રીતે પાસ થાય છે એનો અભ્યાસ કરતા નથી. તો એને શું કહેવાય, હાઇડ્રોકાઇનેમેટિક્સ. અને હાઇડ્રોડાયનેમિક્સ એટલે કે પ્રવાહી ગતિમાં હોય ત્યારે ગતિ ઉત્પન્ન કરનાર બળોને ધ્યાને લઈ તેની વર્તણૂકના અભ્યાસને હાઇડ્રોડાયનેમિક કહે છે. તો કે વોટર ટર્બાઇન એ હાઇડ્રોડાયનેમિકનું એક એક્ઝામ્પલ છે. ક્લિયર. ફરીથી એક વખત સમજી લઈએ તો કે હાઇડ્રોલિક્સ એટલે કે હાઇડ્રોલિક્સ એ એન્જિનિયરિંગની એવી શાખા છે કે જેમાં પ્રવાહીની સ્થિર કે ગતિમાન સ્થિતિમાં વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. ફ્લુઇડ મેકેનિક્સને 3 ભાગમાં ડિવાઈડ કરેલા છે, હાઇડ્રોસ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. હાઇડ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિર હોય ત્યારે ગતિમાનનો અભ્યાસ કરવામાં આવે. હાઇડ્રોકાઇનેમેટિક્સ એટલે કે ગતિમાં લાવવાવાળા ઘટકોને ધ્યાને લીધા સિવાય ગતિમાં પ્રવાહ હોય એ પ્રવાહનો ખાલી અભ્યાસ કરવામાં આવે, એની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે તો એના હાઇડ્રોકાઇનેમેટિક્સ. ગતિ ઉત્પન્ન કરનાર અને બળોને ધ્યાને લઈને પ્રવાહનો અભ્યાસ કરવામાં આવે અથવા એની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે તો એ હાઇડ્રોડાયનેમિક કહેવાશે. ક્લિયર. નેક્સ્ટ, ફ્લુઇડના અમુક પ્રકાર, ટાઈપ્સ ઓફ ફ્લુઇડ. તો કે આઇડિયલ ફ્લુઇડ, રિયલ ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ અને આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. એટલે કે આ બધા ફ્લુઇડ છે અત્યારે આપણે ટેમ્પરરી સમજીશું એના ટાઈપ્સ ખાલી, પણ આગળ જઈને જ્યારે હું વિસ્કોસિટી અને ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી ચલાવીશ ત્યારે હું આના ગ્રાફ દ્વારા તમને ફરીથી એક્સપ્લેનેશન કરીશ. પણ અત્યારે ટાઈપ્સ ઓફ ફ્લુઇડ કેટલા પ્રકારના હોય તો કે આદર્શ ફ્લુઇડ, વાસ્તવિક ફ્લુઇડ, ન્યૂટોનિયન ફ્લુઇડ, નોન ન્યૂટોનિયન ફ્લુઇડ અને આઇડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. એટલે કે આદર્શ પ્લાસ્ટિક ફ્લુઇડ. હવે આ બધા ફ્લુઇડ ડિપેન્ડ્સ કોની ઉપર છે તો કે વિસ્કોસિટી ઉપર ડિપેન્ડ છે, વિસ્કોસિટી વર્સિસ પ્રેશર. હવે ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી જ્યારે ચલાવીશ ત્યારે હું તમને આનો ગ્રાફ દ્વારા તમને સમજાવીશ. ક્લિયર. નેક્સ્ટ, તરલના ગુણધર્મો, પ્રોપર્ટીઝ. મોસ્ટ ટાઈમથી તરલના પ્રોપર્ટીઝ કઈ છે તો કે પહેલી, ઘનતા અથવા તો માસ ડેન્સિટી બી કહેવાય. તો કે માસ ડેન્સિટીની વ્યાખ્યા મારે લખવી તો કેવી રીતે લખું તો કે માસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ વોલ્યુમ. માસ પર યુનિટ વોલ્યુમ ગુજરાતીમાં લખવી હોય તો કે કુલ દળના કદના ગુણોત્તરને, કુલ દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. ઘનતાને આપણે રો વડે દર્શાવાય છે. રોનો યુનિટ છે આપણે એની ઇંગ્લિશમાં m/v કહેવાય. m ઇઝ ઇક્વલ ટુ માસ, v ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ. એમનો યુનિટ કિલોગ્રામ, વીનો યુનિટ મીટર ક્યુબ. તો ટોટલ મારું કેટલું થશે, કિલોગ્રામ પર મીટર ક્યુબ એનો યુનિટ થશે. ક્લિયર. પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, યાદ રાખજો. તો કે માસ ડેન્સિટીની ડેફિનેશન આવડી જાય તમને. ફરીથી, માસ પર યુનિટ વોલ્યુમ, કુલ દળ ભાગ્યા કુલ દળ અને કદનો ગુણોત્તરને ઘનતા અથવા તો દળ ઘનતા કહે છે. પાણીની દળ ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. બીજું, વિશિષ્ટ વજન અથવા તો વજન ઘનતા, સ્પેસિફિક વેટ અથવા તો વેટ ડેન્સિટી. તો એની ડેફિનેશન એ ક્લિયર છે. વેટ ડેન્સિટી ઇઝ defined as the ratio of weight per unit volume. Weight density is defined as the ratio of weight per unit volume. ક્લિયર. ગુજરાતીમાં કેવું હોય તો કે વિશિષ્ટ ઘનતા એટલે કે ફ્લુઇડનું વજન અને કદના ગુણોત્તરને વિશિષ્ટ વજન કહે છે. એનો યુનિટ છે વિશિષ્ટ વજન. વજન એટલે શેમાં હોય, ન્યૂટનમાં.
ન્યૂટન પર કદ શેમાં મીટર ક્યુબમાં, તો ન્યૂટન પર મીટર ક્યુબ એનો યુનિટ થાય. હવે અહીંયા એક જાણવા જેવું છે, W ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જે લઈ શકાય, વેટ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ગ્રેવિટી. ક્લિયર. હવે માસ ઇન્ટુ ગ્રેવિટી તો લીધું, હું બંને બાજુ વીવી વડે ભાગી શકું, જો મેં અહીંયા ભાગેલું છે. તો W અપોન વી મારું શું થશે, વેટ ડેન્સિટી, અને એમ અપોન વી મારું શું થશે, રો. તો કે W ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ જીબી લખી શકાય. હવે રો એટલે કે મેં તમને જ કીધું પાણીની ઘનતા, માસ ડેન્સિટી 1000 અને G ઇઝ ઇક્વલ ટુ ગ્રેવિટી 9.81. તો વિશિષ્ટ વજન પાણીનું કેટલું આવશે, 9.81 કિલોન્યુટન પર મીટર ક્યુબ, અને ન્યૂટનમાં કેટલું આવશે, 9810 ન્યૂટન પર મીટર ક્યુબ. એક્ઝામ્પલ માટે ખાસ યાદ રાખજો, પાણીનું વિશિષ્ટ વજન 9810 ન્યૂટન પર મીટર ક્યુબ, અને પાણીનું વિશિષ્ટ ઘનતા અથવા તો પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. વિશિષ્ટ કદ એટલે કે વોલ્યુમ પર યુનિટ માસ. વોલ્યુમ પર યુનિટ માસ એટલે કે ફ્લુઇડનું કદ અને ફ્લુઇડના દળના ગુણોત્તરને વિશિષ્ટ કદ કહે છે. વિશિષ્ટ કદ એટલે કે 1 અપોન રો એમ અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી. તો એને વિશિષ્ટ કદ એ માસ ડેન્સિટીના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે ઇન્વર્સલી પ્રપોઝનલમાં હોય છે. ક્લિયર. હવે લાસ્ટ વિશિષ્ટ ઘનતા, જે તે પ્રવાહીની ઘનતા, એટલે કે બાય સપોઝ મારે કોઈની સ્પેસિફિક ગ્રેવિટી કોઈ પ્રવાહીની શોધવી છે. હવે બાય સપોઝ પેટ્રોલની મારે સ્પેસિફિક ગ્રેવિટી શોધવી હોય, તો પેટ્રોલની સ્પેસિફિક ગ્રેવિટી અપોન પાણીની ઘનતા એટલે કે સ્ટાન્ડર્ડ પાણીની ઘનતાને એક સ્ટાન્ડર્ડ ઘનતા કીધેલી છે. તો કે પેટ્રોલની ઘનતા અપોન પાણીની ઘનતાના ગુણોત્તરને સ્પેસિફિક ગ્રેવિટી કહે. એટલે કે જેની તમારે ઘનતા શોધવી હોય અને સ્ટાન્ડર્ડ ફ્લુઇડ કે જેની ઘનતાને સ્ટાન્ડર્ડ ધારણ કર્યું હોય, તો આ બંને વચ્ચેના ગુણોત્તરને શું કહેવાય, સ્પેસિફિક ગ્રેવિટી કહે છે. તો ફરીથી એક વખત, માસ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ પર યુનિટ વોલ્યુમ, માસ ઓફ ફ્લુઇડ પર યુનિટ વોલ્યુમ, વિશિષ્ટ વજન વેટ પર યુનિટ વોલ્યુમ, અને વિશિષ્ટ કદ વોલ્યુમ પર યુનિટ માસ અથવા તો વોલ્યુમ પર યુનિટ વેટ ઇઝ ઇક્વલ ટુ સ્પેસિફિક વોલ્યુમ. વિશિષ્ટ ઘનતા તો કે કોઈ એક આપણો જેને એક્ઝામિનેશન કરવું છે, તો કે પેટ્રોલની ઘનતા એટલે કે આપણી પ્રવાહીની કોઈ બી એક પ્રવાહીની ઘનતા ટુ ધ કોઈ પાણીની ઘનતા એટલે કોઈ સ્ટાન્ડર્ડ ફ્લુઇડની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહે છે. એને જી વડે દર્શાવીએ છીએ, એનો કોઈ યુનિટ નથી, યુનિટલેસ છે વિશિષ્ટ ઘનતા. તો કે આ સાથે આજે આપણે આટલી વસ્તુ ભણ્યા. તો કે પહેલાં શું ભણ્યા આપણે આજે, તો કે તરલની વ્યાખ્યા, તરલના પ્રકાર, ત્યારબાદ તરલ અને ઘન વચ્ચેનું ભેદ સમજ્યા, ત્યાર પછી તરલ શાસ્ત્ર એટલે કે ફ્લુઇડ મેકેનિક્સની ડેફિનેશન, ફ્લુઇડ મેકેનિક્સના પ્રકાર, હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ, એની ડેફિનેશન અને એક્ઝામ્પલ સાથે ભણ્યા. એ પછી ટાઈપ્સ ઓફ ફ્લુઇડ કીધા, અને અંતમાં આજે આપણે 4 પ્રોપર્ટીઝ ભણ્યા. તો કે કઈ ભણ્યા, તો કે પહેલી માસ ડેન્સિટી, બીજી વેટ ડેન્સિટી, ત્રીજી વોલ્યુમેટિક ડેન્સિટી, અને ચોથી સ્પેસિફિક ગ્રેવિટી. તો કે આ વસ્તુને ફરીથી એક વખત રિવિઝન કરીને આપ વિડીયો દ્વારા એને વારંવાર રિવાઇઝ કરીને શીખી શકો. અને એમાં બી ખબર ના પડે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરીને કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરજો. એ જ આજના દિવસે આજે આપણે એટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.